મહેમદાબાદ તાલુકાના કાછઈ ગામ ખાતે હાલ ઈંટો બનાવવાના ભઠ્ઠાઓ બેફામપણે ચાલી રહ્યા છે, જેમાં સરકારના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી સરકારી તંત્રની આંખ નીચે મોટા પ્રમાણમાં ઈંટો બનાવવાના ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે. જોકે સરકારી તંત્ર પાસે આ અંગેની માહિતી હોવા છતાં પણ કોઈ જ કાર્યવાહી ન કરી ઉદાસીન વલણ અપનાવવામાં આવી રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે. અહીંના ભઠ્ઠાના માલિકો ઈંટો બનાવવા માટે જરૂરી માટી સરકારી રોયલ્ટી વગર વાપરી રહ્યા છે અને ઈંટોના ભઠ્ઠામાંથી નીકળતા ધુમાડા માટે ચીમની પણ મૂકવામાં આવી નથી. ત્યારે સરકારી નિયમોની એસીતેસી કરતા હવે ઈંટોના ભઠ્ઠાના માલિકો સામે સરકારી તંત્ર કાયદેસરની કાર્યવાહી કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. દિલ્હી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અરવિંદરસિંહ લવલી આજે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા છે. તેઓએ 6 દિવસ પહેલા દિલ્હી કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું અને તેમણે ત્યારે કહ્યું હતું કે તેઓ પાર્ટી નહીં છોડે. ત્યારે આજરોજ તેઓની સાથે કોંગ્રેસ નેતા રાજકુમાર ચૌહાણ, અમિત મલિક, 3 વખતના ધારાસભ્ય રહેલા નસીબસિંહ અને નીરજ બેસોયા પણ ભાજપમાં જોડાઈ ગયા છે.